જય માતાજી બધાને. તમને ખબર છે કે હું આવ્યો તો જામનગર મામાના ઘરે. તો આનો વિડીયોનો બીજો ભાગ છે. મામાના ઘરે હતો હવન, તો હવનમાં આપણે જવાનું હતું. તો જો હવન ચાલુ હા, પણ હું ને બીજો એક મામાનો દીકરો રહ્યો ને આ બહાર બેસી ગયા. તો એક મામાનો દીકરો શું કે ખબર, હાલો આપણે કુકડા જોવા જાવી. કુકડા જોવાના બાને મને તબેલે લઈ ગયો ગાયું દોવા. તબેલે જઈને મામાના દીકરાએ સાફ કરી નાખી હતી ડોલું, અને હવે પકડવાના હતા કુકડાને. કુકડાને પેલા બહાર કાઢ્યા ને હવે અંદર નાખવાના હે. તો જોયું મારે તને કેવી રીતે પકડી દીધો. હવે ધીમે ધીમે બધા કુકડા અંદર નાખી દીધા ને મામાનો દીકરો કરે હોય સીધું. આપણે બેઠા બેઠા જોવાનું હે. પછી અહીંયા કણે તબેલામાં મગાઈ નાખી પાણીપુરી. હવે પાણીપુરી ખાવાની અમારે ભૂખા હે એટલે ખાવી હે. પછી અહીંયા જોયું ને તો બે નાના નાના બધા, મતલબ કે બદિયું ને બધા. પછી અમે જતા હતા ને ઘરે તો આવી માંડ્યો જામનગરની અંદર ફૂલ વરસાદ. વરસાદ પડ્યો પછી અમે જવાનું હતું અહીંયા તળાવમાં ફૂલ પધરાવા. આ તળાવનું નામ તો મને યાદ નથી શું હતું એ. પછી જો મામાના દીકરાએ ડાયરેક્ટ એક કોસડી નાખી દીધી અંદર. મેં કહ્યું એમ ન નખાજો, આવી રીતે નખાજો આમ. તમે મને શું કે ખબર, તમે વિડીયો હાટે તમે ફૂલ પધરાવો હો ને, મેં કીધું આ એવું જ હોય. પછી અહીંયા કણે જો અહીંયા કણે ફૂલ પધરાઈ નાખ્યા હતા અમે. તો અહીંયા કણે તમે જો તો અહીંયા બલુંગ ઉડે છે જામનગરમાં. પછી મામાનું હોન્ડા આવી ગયું તો અમારા હાથમાં, અને અમે નીકળી ગયા હતા ગામમાં જામનગરની શેરીઓમાં રખડવા. મામાને કહેતા નહીં હો ને, કે મામા પાઠો લે છે, અમારો વાંય થાય છે. હું મામાનો દીકરો બે રખડતા હતા જામનગરની શેરીઓમાં, આમથી નામ. તમે જોઈ લો કેવું વાતાવરણ છે. અમારે અહીંયા વીર સાવંકર ભવનમાં રહેવાનું હા, મામાની એમની બિલ્ડિંગ છે. લીપ બંધ હતી તો 6ઠા માળ લગીને અમારે ચડીને જવાનું હતું. તો અમારા તો ફીણ નીકળી ગયા. પછી હવે જવાનું હતું અમારે જીજાજીના ઘરે. તો અમે ટ્રેન વચમાં આવી ગઈ હતી એટલે થોડોક ટાઈમ વેસ્ટ થઈ ગયો અમારો. આવડી આ ટ્રેનના હિસાબે તો અમારી બસ વહી ગઈ અમારી. 2 કલાક એક ધારા ઉભા રહ્યા પછી એક બસ મળી. પછી બસમાં બેસી ગયા હતા. હવે અમારે જવાનું હતું અહીંથી નામ પાટિયા. હવે પાટિયા તો અહીંથી અમારો ઘણો મોટો સફર છે. તો પછી અમે નીકળી ગયા હતા. પછી અહીંયાથી પાટિયા પૂગીને મળી ગયું તમને હોન્ડા. એટલે હોન્ડા અમારું જ હતું, અહીંયા પડેલું હતું. જીજાજી નિમણૂક તે અહીંયા લઈને આવવાનું હતું. પછી અહીંયા જો હું મારા મામાનો દીકરો બે નીકળી ગયા. પછી અહીંયાથી અમે પાછા વળી ગયા, પાછા ઘરે જવા હાટે. તો પૂગી ગયા જામનગર. હવે મારા માસીની પગથિયા ચડતા 6ઠા માળ લગીને માસીની થાકી ગયા બધા, કે બીજી વાર કે આવી રીતે આવું ન હોય સારું.